જાણે કે અરીસો માની રહ્યો છે. હવે કેમ છે અરીસા? રોજ જોઉં છું, પણ આજે કેમ તું થોડો અજાણ્યો લાગે છે? પેલી ફાઇલો, લેપટોપની સ્ક્રીન, મોબાઈલના નોટિફિકેશન, આ બધાની વચ્ચે તારો અસલી ચહેરો ક્યાં ખોવાઈ ગયો છે? ખરું ને, આપણે બધા કેટલી દોડધામ કરીએ છીએ. સવાર પડે ને દોડવાનું શરૂ, રાત પડે ત્યાં સુધી થાકીને લોથપોથ થઈ જાય છે, પણ અસલમાં આપણે ક્યાંય પહોંચવું જ છે? કોઈને કંઈ ખબર જ નથી ક્યાં પહોંચવું છે. બસ બધા દોડા કરે છે એટલે આપણે પણ દોડીએ છીએ. જીવનનું ગણિત અને વેદાંત અવાજમાં થોડી આપણે આંખોમાં થોડો વિચારશીલ અભાવ રાખીએ. ગઈકાલે પેલું પુસ્તક વાંચતો હતો, એમાં લખ્યું હતું કે માણસ આખી દુનિયાને જીતવા નીકળે છે પણ પોતાની જાતને પણ જીતવાનું ભૂલી જ જાય છે. આપણે મેનેજમેન્ટ શીખીએ છીએ, ટાઈમ મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ, પણ લાઈફ મેનેજમેન્ટ ક્યાં છે? જીવન વ્યવસ્થાપન ક્યાં છે? એ ક્યાં ગયું જીવન વ્યવસ્થાપન? જીવન વ્યવસ્થાપન જ જરૂરી છે. કૃષ્ણએ ગીતામાં કહ્યું હતું કે મન એ જ આપણો મિત્ર છે, મન એ જ આપણો શત્રુ છે. અત્યારે મારું મન શું છે, મિત્ર કે શત્રુ? સાચું કહું તો અત્યારે મારું મન તો એક એવા વાવાઝોડા જેવું છે કે જેમાં હજારો વિચારો આવે છે, એક સાથે ભટકાઈ રહ્યા છે, પણ હું શું વિચારો કરું છું? મારો વિચાર શું છે? પછી સમાજ મારા પર થોપેલા કાર્યો છે. હવે આપણે આગળ જોઈએ. અવાજ, આપણે એકદમ વિચાર. જો અત્યારે આ બધું જ અટકી જાય તો આ ઇન્ટરનેટ, આ મોબાઈલ, આ અસાઇનમેન્ટ તો શું, તેનાથી શું વધશે? માત્ર હું, મારી શાંતિ. આપણે બહારની દુનિયામાં એટલા બધા ગૂંચવાઈ ગયા છીએ કે અંદરની દુનિયામાં દરવાજો પર તો વર્ષોથી તાળા જ લગાઈ ગયા છે. શાંતિ ક્યાં મળે છે? હિમાલયમાં ના, શાંતિ અહીં છે, આપણા હૃદયમાં. હાથ રાખી આપણે તેને હૃદયના ધબકારા સાંભળજો, ત્યાં જ શાંતિ જોવા મળશે. બહારના ઘોંઘાટ બંધ કરવાનો. આપણું અસ્તિત્વ માત્ર શરીર નથી, એનાથી ઘણું મોટું છે. આપણે તો એ જ અખંડ જ્ઞાનના અંશ છીએ, પણ આપણે પોતાને માત્ર એક રોલ નંબર કે હોદ્દામાં સીમિત કરી દીધા છે. પછી આપણે ભલે દુનિયાની દોડમાં દોડવું પડે, પણ એક દિવસ કંઈક કરીને બતાવવું છે તેવું આપણા જીવનમાં રાખવું જોઈએ. વિદ્યાર્થી ન કોઈના કર્મચારી, માત્ર એક આત્મા જે છે તે શુદ્ધ છે, તે બુદ્ધ છે અને મુક્ત છે. આ જ અરીસા સામે ઊભા રહીને હું મને જ એક વચન આપું છું. ગમે તેટલી દોડધામ હોય પણ હું મારા અંતરની એ શાંતિ નહીં ખોવા દઉં, કારણ કે અંતે તો સ્વને જ જાણવું અને સાચું જ્ઞાન છે. પછી આપણે આગળ જોઈએ. પછી આપણે અરીસામાં આપણને ખુદને ઓળખો અને સ્વને ઓળખશો તો સર્વની ઓળખ થઈ જશે. ધન્યવાદ.